એ ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 10 મને ગમતું વૃક્ષ જોવાનું છે. વૃક્ષ પહેલું અને છોડનું નામ લખવાનું છે, તે ક્યાં જોવા મળ્યું તે લખવાનું છે, તે ફૂલનો રંગ લખવાનો છે, તે ફળ આપે છે હા કે ના તે લખવાનું છે, અને જો કંઈ તેનો ઔષધીય ઉપયોગ હોય તો તે લખવાનું છે. મેં અહીં તુલસી, આંબો, લીમડો, બોરડી, કરંજ અને ગુલમોહર વિશે લખેલું છે. તમને આ સિવાય આવડતા હોય તો તે પણ તમે લખી શકો છો. ત્યાર પછી મેં નીચે ગુલમોહર પછી લખેલું છે લીંબુ, આંબલી, અરડુસી, વડલો અને બાવળ વિશે લખેલું છે. તો કે લીંબુ ક્યાં? ઘરે. આંબલી તો કે મેં વાડીમાં જોઈ છે. અરડુસી ઘરે, વડલો મંદિરમાં અને વાડીમાં બંને જગ્યાએ જોયેલું છે. અને બાવળ જે છે તે વાડીમાં જોયેલા છે. આ ઉપરાંત તેના શું ઔષધીય ગુણો છે તે પણ મેં લખેલા છે. આ સિવાય તમને આવડતું હોય તો પણ તમે લખી શકો છો. પેજ નંબર 29 જોઈ લઈએ કે ઉપરની માહિતી લખી એમાંથી કોઈ પણ 4 વૃક્ષના પછી વેલા હોય તો વેલાના, છોડ હોય તો છોડના, તમે જે કંઈ બી જોયેલું છે તેના પાંદડા દોરવાના છે. 4 દોરવાના છે આપણે. મેં આંબો જે છે એનું પાન દોરેલું છે, વડલાનું પાન દોરેલું છે. ત્યાર પછી નીચે અરડુસીનું પર્ણ અને લીમડાનું પર્ણ દોરેલું છે. તમે જોયેલા જે છે એ છોડ, વેલા કે ઝાડ તેના પર્ણ દોરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળશે આપણે નવા વિડીયોમાં.